દમણના નમો પથ પર ગમખ્વાર અકસ્માત, એક યુવકનું ઘટના સ્થળે જ મોત. દમણના નમો પથ પર ગત મોડી રાત્રે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ થયું છે. આ અકસ્માત નાની દમણ નમો પથ પર સ્મશાન ભૂમિ પાસે સર્જાયો હતો, જેમાં એક એક્ટિવા અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતના વટાર ગામના રહેવાસી મયંક પટેલ અને શિવાંગ પટેલ તેમની હુન્ડાઈ વર્ના કાર નંબર DD03G 1626 લઈને સીફેસ જેટીથી દેવકા તરફ જઈ રહ્યા હતા. તે જ સમયે એક એક્ટિવા નંબર GJ15 EC 1656 દેવકાથી નાની દમણ તરફ આવી રહી હતી. અચાનક બંને વાહનો સામસામે અથડાયા હતા, જેમાં એક્ટિવા ચાલક 29 વર્ષના વિનારામ બાબરામા રહેવાસીનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર મૃતક વિનારામ ચીકુવાડી ચલાના શ્રીજી એપાર્ટમેન્ટ રહેતા હતા, ત્યારે અટિયાવાડમાં રેડીમેડ ગાર્મેન્ટની દુકાન ચલાવતા હતા. અકસ્માતની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચીને 108 એમ્બ્યુલન્સ મારફતે વિનારામના મૃતદેહને મોટી દમણની સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો, જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસે કાર ચાલક મયંક પટેલ અને શિવાંગ પટેલની અટકાયત કરી છે અને આગળની તપાસ હાથ ધરી છે. નાની દમણ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ સુનિલ હળપતિ આ કેસની વધુ તપાસ કરી રહ્યા છે. આ ઘટનાએ મૃતકના પરિવારમાં શોકની લાગણી ફેલાઈ હતી.